હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં પ્રશ્ન બીજાનું સોલ્યુશન લઈશું. એમાં આમાં શું કહે છે, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. ચલો લેસન 6 છે. એમાં કયા કયા શબ્દો આપણા આપેલા છે તો વાંચીશું. તો કે ડવ, એલિફન્ટ, હોર્સ, લાયન, કૂક અને કાઉ. ચલો પહેલું છે તો શેનું ચિત્ર છે તો કે અહીંયા આવશે એ એકમાં લખેલું છે કે એન એલિફન્ટ આવશે. પછી બીજું છે અ લાયન, તો એલિફન્ટ કયું બોલશે તો કે પછી એલિફન્ટનું આપણે કરીશું તો કે ટ્રમ્પેટ્સ બોલશે તો કે ટ્રમ્પેટ્સ આવશે. પછી અ લાયન છે તો કે રોર્સ આવશે, એટલે કે પહેલા નંબરનું છે. ચલો ત્રીજું લઈશું તો શેનું ચિત્ર છે તો કે અ હોર્સ. ચોથું લઈશું તો કે અ ડવ, તો કે અ હોર્સમાં કયું આવશે તો કે નેઝ. પછી ચોથું અડવ, તો ડવમાં આવશે પૂસ. પછી પાંચમું લઈશું તો કે અકાઉ છે, કાઉમાં આવશે મૂઝ. પછી છઠ્ઠું લઈશું તો કે અ કુક, તો કુકમાં આવશે ક્રોસ. પછી બીજામાં આપણાને આપેલા છે જો બ્રેકેટમાં શબ્દ થોડાક, તો કે ડોંકી, ડક, કેટ, પીજ, ક્રો, શીપ, હેન, ડોગ. તો ફર્સ્ટ છે તો શેનું ચિત્ર છે તો કે અ ડોગ, એટલે કે એ બોલશે બ્રેક્સ. પછી આઠમું લઈશું તો કે એમાં શેનું ચિત્ર છે તો કે અ કેટ, તે બોલશે મ્યુ. નવમું લઈશું તે શેનું ચિત્ર છે તો કે અ શીપ, તે બોલશે બ્લેઝ. દસમું લઈશું તે શેનું ચિત્ર છે તો કે અ ડોંકી, તો શું બોલશે બ્રેસ. 11મું લઈશું તો શેનું ચિત્ર છે તો કે અ પીજ, તો એ શું બોલશે ગ્રાઉન્ડ્સ. 12મું લઈશું તે શેનું ચિત્ર છે તો કે અ ડક, તો શું બોલશે તો કે ક્વેક્સ. 13મું લઈશું એ શેનું ચિત્ર છે તો કે અ ક્રો, તો શું બોલશે તો કે કૌસ. 14મું લઈશું તો એ શેનું ચિત્ર છે તો કે અ હેન, તો શું બોલશે પ્લક્સ બોલશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બીજાનો બ લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા ચિત્રો જોઈ ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. ચલો જો નજીક હોય તો ધીસ વાપરવાનું, દૂર હોય તો ધેટ વાપરવાનું. નજીકના માટે વચ્ચે તીર હશે અને દૂરના માટે ખૂણામાં તીર હશે. તો પહેલું છે બ્લેન્ક ઇઝ એન એપલ, તો આવશે ધીસ. નજીક છે ચલો ખૂણામાં તીર આવ્યું એટલા માટે દૂર કહેવાય, તો દૂરના માટે ધેટ વાપરવાનું. તો કે બ્લેન્ક ઇઝ અ કેટ, તો આવશે જવાબમાં ધેટ. ત્રીજો લઈશું તો ત્રીજામાં શું આપેલું છે તો ટોપી છે, તો કે નજીક છે તો આવશે બ્લેન્ક ઇઝ અ કેપ, તેનો જવાબ આવશે ધીસ. ચોથું લઈશું તો દૂર છે તો કે આનો જવાબ આવશે બ્લેન્ક ઇઝ એન અમ્બ્રેલા, તો આવશે ધેટ. પાંચમું લઈશું તો કે નજીક છે તો આવશે બ્લેન્ક ઇઝ એન એક્સ, તેનો જવાબ આવશે ધીસ. છઠ્ઠું લઈશું તો કે દૂર છે તો આવશે બ્લેન્ક ઇઝ અ બોલ, તેનો જવાબ આવશે ધેટ. સાતમું લઈશું તો કે નજીક છે તો આવશે બ્લેન્ક ઇઝ અ હેન, તેનો જવાબ આવશે ધીસ. આઠમું લઈશું તે દૂર છે તેનો જવાબ આવશે બ્લેન્ક ઇઝ એન ઓલ, તેનો જવાબ આવશે ધેટ. નવમું લઈશું એ દૂર છે તેનો જવાબ આવશે બ્લેન્ક ઇઝ અ બસ, તેનો જવાબ આવશે ધેટ. 10મું લઈશું એ નજીક છે તેનો જવાબ આવશે બ્લેન્ક ઇઝ અ ફોક્સ, તો જવાબ આવશે ધીસ. 11મું લઈશું તે નજીક છે તેનો જવાબ આવશે બ્લેન્ક ઇઝ એન ટેબલ, તો જવાબ આવશે ધીસ. 12મું લઈશું તે દૂર છે તેનો જવાબ આવશે બ્લેન્ક ઇઝ અ ચેર, તો જવાબ આવશે ધેટ. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.